આઈબી ના મિત્રો હતા, એમનું કામ હોય રિપોર્ટ કરવાનું, પણ થોડા વધારે પડતા દોડડાયા હતા. એ દરેક ગામમાં જઈ અને કોણ યાત્રાનું સ્વાગત કરે છે એના નામ લખતા હતા. દરેક ગામમાં કોણ એમાં હાજર રહે છે એના નામનું લિસ્ટ બનાવતા હતા. મારે એવા તમામ ગુજરાતના સરકારની ચાપલુસી કરતા પોલીસના અધિકારીઓ કર્મચારીઓને કહેવું છે, તમે જે પગાર લો છો એ આ ગુજરાતની જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લો છો. તમે નોકરીએ લાગો છો, જે શપથ લો છો, સોગંદ લો છો, આ દેશના સંવિધાનના શપથને સોગંદ લો છો. તમારી જવાબદારી છે કોઈ મંત્રી કે સરકારની ચાપલુસી કરવાની નહીં. આ ગુજરાતની જનતાની સુરક્ષા, સલામતી, સન્માન જાળવવાની જવાબદારી છે. જો સરકારની ચાપલુસી કરવી હોય તો તમારા પટ્ટા ઉતારી અને ભાજપનો પટ્ટો ધારણ કરી લેજો અને ફરી આવજો, લડવા જોઈ લઈશું. કારણ કે કોઈ કાયમ રહેવાનું નથી, કોઈ સરકારો કાયમ રહેવાની નથી. તમને એમ લાગતું હોય કે આ લિસ્ટ બનાવીશું, અમે હેરાન કરીશું, ડરાઈશું, દબાઈશું. અરે આ તો કોંગ્રેસ વાળા છે, અંગ્રેજો સામે પણ નતા ડર્યા, અંગ્રેજો સામે પણ નતા ઝૂક્યા. એ ધોળા અંગ્રેજોને પણ દેશ છોડાયો હતો, આ કાળા અંગ્રેજોને પણ આવનારા સમયમાં ખુરશી પરથી છોડાવીશું.